એક દીકરાના જીવ ગુમાવવાથી લઈને હવે ધર્મ સુધી આવી ગઈ છે. આ જે માનસિકતા છે એને કોઈ પણ દિવસ ધર્મ સાથે કોઈ લેવા દેવા ખરા? કોઈ પણ જાતનું કલ્ચર હમ. કે રિલિજિયન કે બિલીફ સિસ્ટમ એક હમ. વ્યક્તિની વિચારધારા હમ. એ એના વર્તનને, એની માનસિકતાને અથવા એના હમ. નિર્ણય શક્તિને ચોક્કસ બદલે છે. ઓકે. પણ ટુ બી ફેર, કોઈ પણ ધર્મ વાયોલેન્સ શીખવાડતું નથી. નથી. માણસે પોતાના સ્વાર્થ માટે દરેક પુસ્તકનું કે દરેક ફિલોસોફીનું અર્થઘટન કર્યું છે અને મિસઇન્ટરપ્રિટેશન અર્થઘટનને કરી છે. ફેલાવી, મિસઇન્ટરપ્રિટેશન કર્યું છે અને એને ફેલાવી અને પોતાનું વર્ચસ્વ મેળવવાની કોશિશ કરે છે. હમ. સો ટુ બી ફેર, કોઈનો ધર્મ એ કોઈને વાયોલેન્ટ કે નોન વાયોલેન્ટ નથી બનાવતો. પણ જ્યારે આપણે આ ઉંમરના બાળકોની વાત કરીએ હમ. ત્યારે એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ, એમને હમ. પ્રેમ, લાગણી, હૂંફ કેટલી મળેલી છે આપણે એ હમ. પણ જોવું પડે. હમ. બાળપણથી જ શું એમનામાં અમુક હમ. સાયકોલોજીકલ પ્રોબ્લેમ, માનસિક રોગ ના કહેવાય, દેર હમ. ઇઝ અ ડિફરન્સ. કેટલાક બિહેવિયર ડિસ્ટર્બન્સીસ હોય, મતલબ કે વર્તણૂકની તકલીફ, અને હમ. કેટલાક સાયકિયાટ્રિક ડિસઓર્ડર્સ હોય જેને માનસિક રોગ કહેવાય. હમ. વર્તણૂકની તકલીફ જો બાળકોમાં નાની ઉંમરે ઓળખવામાં આવી ગઈ, જેમ કે કેટલાક બાળકો હોય જે નાની ઉંમરથી સામું બોલવાનું શીખી જાય, અથવા તો પોતાના વડીલો હોય એમનું ડિસરિસ્પેક્ટ કરવામાં માને, હમ. ઓથોરિટી હોય જેમ કે સ્કૂલ છે, ઘરમાં છે, ટ્યુશન્સમાં છે, હમ. ઓથોરિટી ફિગર એટલે કે એક વ્યક્તિ જે એમને ઓથોરિટી લાગતો હોય એની વિરુદ્ધ જો એને બહુ જ ગમતું હોય, હમ. સોસાયટીના નોર્મ્સ જે હોય, જે નીતિ નિયમ હોય એને ભંગ હમ. કરવા, લીગલ ટ્રબલમાં પડવું એને ગમતું હોય, હમ. પોતાનું વર્ચસ્વ જાળવવું, લોકોને પોતાની જે ઉંમર કરતા કે પોતાના ફિઝિકલ પાવર કરતા ઓછાને દબાવવા, આ બધું હમ. ગમતું હોય, આ એક હમ. કન્ડક્ટ ડિસઓર્ડર નામની વર્તણૂકની તકલીફ છે.